તો વડોદરામાં પૂરથી થયેલી તારાજી બાદ તંત્ર સતર્ક થયું છે। કેન્દ્ર સરકારની ટીમની મુલાકાત બાદ વીએમસીના પદાધિકારીઓની મહત્વની બેઠક યોજાઈ છે। ભાજપના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની આ બેઠક વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર બંધ બારણે મહત્વની ચર્ચા થઈ છે। વિશ્વામિત્રી નદીના ડ્રોન સર્વેની કામગીરી હાથ ધરાશે। ભવિષ્યમાં પૂરનું જોખમ ન સર્જાય તે માટે પ્રયાસ કરવામાં આવશે। તો બેઠકમાં શહેરના મેયર, સ્થાયી અધ્યક્ષ, કમિશનર અને ધારાસભ્યો હાજર રહ્યા હતા। તો વિશ્વામિત્રી નદીના માહિતગાર પ્રોફેસર નેહા સરવટે પણ આ બેઠકમાં હાજર હતા અને સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના અધિકારીઓ તેમજ સિટી એન્જિનિયર્સ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। કામ થયું છે, કયા કયા એવા એન્ક્રોચમેન્ટ થયા છે કે જેના ઉપર આપણે સખ્ત એક્શન લેવાની જરૂર છે। આવનારા દિવસોમાં કયા પ્રકારે આ પ્રોજેક્ટને બનાવી શકાય જેથી દાયકાઓ સુધી પણ આટલું પાણી આવે તો વડોદરાએ પૂરની પરિસ્થિતિનો સામનો ના કરવો પડે, એ માટેનું આજે સમગ્ર આયોજનના ડ્રાફ્ટ પ્લાન ઉપર ચર્ચા કરવામાં આવી। આ ચર્ચાની અંદર અમારા વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લજી, તમામ ધારાસભ્યશ્રીઓ, શહેર સંગઠનના પદાધિકારી પ્રમુખશ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ અને મહામંત્રીશ્રીઓ, કોર્પોરેશનના માન્ય મેયરશ્રી અને તમામ પદાધિકારીઓ સાથે મળી અને એમના પણ સૂચન લેવામાં આવ્યા। વિવિધ તજજ્ઞો પણ હાજર હતા, એમના પણ સૂચન લેવામાં આવ્યા અને આ તમામ સૂચનોને હવે એકત્રિત કરી ફાઇનલ એક ડ્રાફ્ટ પ્લાન બનાવી અને સરકારશ્રીને સોંપવામાં આવશે અને જેના ઉપર આગળથી હવે આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટેની કાર્યવાહી